હાલ જૈન ધર્મમાં પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે। જૈનોમાં પર્યુષણનો વિશેષ મહિમા હોય છે, ત્યારે શહેરના ડેડાપોળ ખાતે આવેલા જૈન મંદિરમાં કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીરના જન્મનું ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। પર્યુષણના 5મા દિવસે કલ્પસૂત્રના વાંચનમાં આવેલ ભગવાન મહાવીરના જન્મ વાંચનની ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી। જૈનોમાં પર્યુષણના પર્વનું વિશેષ મહત્વ હોય છે। આજે પર્યુષણ પર્વનો 5મો દિવસ છે। 5મા દિવસે કલ્પસૂત્ર વાંચનમાં ભગવાન મહાવીરનો કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જન્મ થયો હતો, ભગવાન કેટલો સમય માતાના ગર્ભમાં રહ્યા હતા, તે વખતે વાયુમંડળ કેવું હતું, તે શ્રાવક શ્રાવિકાઓ ને ગુરુ મહારાજે સંભળાવ્યું હતું। આચાર્ય નેમિસુરી સમુદાયના સાધ્વીજી ધર્મ રત્નાશ્રીજી મહારાજના તથા સાધ્વીજી રાજધર્મા શ્રીજી મહારાજે કહ્યું હતું કે તે વખતે ભગવાનનો જન્મ થયો ત્યારે ભાવિકોએ થાળી વગાડી, ગીતો ગાઈ અને ગગનભેદી નાદ કર્યો હતો। ઘણા ભાવિકોએ શ્રીફળ વધેરી તથા ચોખાથી ભગવાનને વધામણા કર્યા હતા। ત્યારબાદ ભગવાનને પારણામાં પધરાવ્યા હતા। ત્યારબાદ અષ્ટ પ્રકારની પૂજા કરવામાં આવી હતી અને ભગવાનનું હલરડું ગાયું હતું। આજે સંઘમાં ત્રિશલા માતાને આવેલા 14 ચાંદીના સ્વપ્નો ઝુલાવી ઊંચી બોલીઓ બોલાવી હતી અને લાભાર્થી શાહ પરિવારે ઘરે વાજતે ગાજતે ચતુર્વેદ સંઘ પધાર્યો હતો, જ્યાં સાધ્વી શ્રી ધર્મરત્નાશ્રીજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવ્યું હતું। આજે કલ્પસૂત્રનું વાંચન થાય, ભગવાન મહાવીર સ્વામીનું આ શાસન છે। જૈનોમાં અતિ પવિત્ર ગણાય એવા પર્યુષણા પર્વનો આજે 5મો દિવસ અને કલ્પસૂત્ર, જેમ મુસલમાનની અંદર એ લોકો કુરાન વાંચતા હોય છે, ખ્રિશ્ચનની અંદર બાઇબલનું મહત્ત્વ છે, હિન્દુઓમાં ગીતાનું મહત્ત્વ છે, એમ જૈન ધર્મની અંદર કલ્પસૂત્રનું મહત્ત્વ ભગવાને બતાવ્યું છે। દરેક સંઘોની અંદર જ્યાં જ્યાં સાધુ મહારાજ, સાધ્વીજી મહારાજ બિરાજમાન હોય એ આ કલ્પસૂત્ર વાંચતા હોય છે અને કલ્પસૂત્રના વાંચનના 5મા દિવસે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન આવતું હોય છે। આમ તો ભગવાન મહાવીરનો જન્મ એપ્રિલ મહિનામાં થાય ઓરિજિનલ, પરંતુ જ્યારે શાસ્ત્રમાં વંચાણ થતું હોય છે ત્યારે એ આજના 5મા દિવસે આવતું હોય છે। એટલે જૈનો આજના દિવસને ખૂબ ધૂમધામથી ઉજવતા હોય છે। તમે જોયું હશે, હમણાં દેરાસર અમારા ઉપાસરની અંદર સરસ મજાની બોલીઓ ચાલી રહી છે। ભગવાનની માતા ત્રિશલા દેવીને જે 14 સ્વપ્ન આવ્યા હતા, એ 14 સ્વપ્નની હજારો લાખો રૂપિયાની બોલી શ્રાવકો બોલ્યા અને પારણા પણ જે પરમાત્માના ત્રિભુવનના નાયક એવા પરમાત્મા એમનું જે પારણામાં પધરાવાના અને પછી ઝુલાવાનો એનું પણ ઘી અને પછી આ પૂરું થઈ જશે પછી વાસ્તે ગાસ્તે સંઘ લાભાર્થી પરિવારના ઘરે પગલાં કરશે અને ત્યાં ગુરુ મહારાજના મુખે એનું સરસ મજાનું માંગલિક પણ ફરમાવશે। એટલે જૈન ધર્મની અંદર કલ્પસૂત્રનું મહત્ત્વ બતાવ્યું છે કે જે વ્યક્તિ 21 વાર સતત આ કલ્પસૂત્રનું જો શ્રવણ પણ કરે તો એ આત્મા અવશ્યમેવ મોક્ષે જાય છે। એટલે મોક્ષે જવા માટેનું આ સુંદર સાધન પરમાત્માએ બતાવેલું છે, ગીતાર્થ ગુરુ ભગવંતોએ બતાવેલું છે। અમારું કલ્પસૂત્ર ભગવાન મહાવીર સ્વામીના શાસનથી છે, પરંતુ ભગવાન મહાવીર સ્વામી પછી 980 વર્ષે આ કલ્પસૂત્ર લિપિબદ્ધ થયું અને પછી સંઘની અંદર વાંચવામાં આવે છે। આજે ડેરાપોળ જૈન સંઘ, બાબાજીપુરા જૈન સંઘની અંદર આપણે સરસ મજાના અમારા નેમિસુરી સમુદાયના સાધ્વીજી મહારાજ, ધર્મરત્નાશ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્માશ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં ખૂબ સરસ રીતે ઉલ્લાસથી આજે ભગવાનના જન્મ વાંચનનો મહોત્સવ ઉજવવામાં આવ્યો છે। દીપક શાહ।